જયનાથ મિત્રો, હું દેવાંગ ગોસ્વામી મારી યુટ્યુબ। આજે હું તમને સૂત્રાપાડા રોડ ઉપર કદવાર ગામે ખોડિયારમાંનું જે આ મંદિર આવેલું છે તેના દર્શન કરાવી, ત્યાંનો ઇતિહાસ, ત્યાંના માતાજી માતાજી આ ખોડિયાર માતાજીનું મંદિર છે, તેનો ઇતિહાસ જણાવો। એનો ઇતિહાસ એ છે કે પહેલાં જૂનવાણી આ ખોડી રાણ પાદર કહેવાતું હતું, એટલે ખોડી રાણ પાદર હતું અને ત્યાંથી આ ખોડિયાર માતાનું મંદિર લીધું છે। અને જ્યારે કે આ ખોડી રાણનું પાદર એટલે આ બધું ખાડ જ હતું, બીજું કાંઈ નહોતું, બરાબર। એટલે અમે ગામમાં રહેતા હતા। પછી અમુક માણસો એમ કીધું કે આયા છે ને ખોડી રાણનું પાદર છે, કે અહીંયા સરસ છે જગ્યા માતાજીની। એટલે અમે વિચાર કર્યો કે આ માતાજી જે સપનામાં આવ્યા છે, એ સપનામાં આવવાને કારણથી અમે આ મંદિર બનાવ્યા ખોડિયાર, અને ઘણા વર્ષ આનો આ ઇતિહાસ છે। બીજું બધા આગળ નથી કાંઈ પેલું કે કાપી નાખ્યું કે કોઈ હજુ હશે કદાચ કાં કપાઈ જશે, બધા ખબર એ આવીને આ ખાડ આખી પૂરી અને આ જગ્યા બનાવી ખોડી મંદિર નામુસર રોશન કર્યું, એટલે આગળ વધાર્યું, સરસ કર્યું બધા। આવે કે ટુકડો આપીએ, કોઈ ગાંડું ઘેલું ગમે તે આવે તો ટુકડો આપીએ બધા। મંદિર સ્થાનક હતું નહીં, કોઈ સ્થળ હતું નહીં બેટા, બસ આ ખોડી રાણનું જ હતું। એમાં થાપો એક માતાજી માતાજીનો થાપો હતો, એના લીધે ખોડિયાર માતાજી। પછી અમે આવીને ખોડિયાર મંદિર બનાવ્યા અને બાગ બગીચા બનાવ્યા। પેલા આપણે છે તે કોના છાછોગા રહેતા હતા, આ જીવન અમારું તો છે। આ લોકો અભ્યાસ ગાંડું પેલું અડધી રાતે પણ આવે તો ટુકડો મારીએ ચાલુ, ટુકડાની ના નથી, ગમે ત્યારે, ચાહે વરસ તો વરસાદ હોય, ચાહે ઠંડી હોય, ગમે તે તો અમારે રસોઈ લોકો દેવાનું જમવાનું, એ તો અમારે બહુ જ લાગે છે, કોઈને પણ મનાઈ નથી અમારે, આ રીતે છે બધા। ચાની પ્રસાદી જમવાનું બધું, હા બધું બધા સુવા બેસવાનું પણ આપે, જો નાગા હોય તો વસ્ત્ર પણ આપવું। પછી કોઈ ગરીબ ગુરબા એવું હોય જેથી કે સાવ ઓળું છે કે એની પાસે કોઈ મદદ સહકાર નથી, તો પણ અમારો જે દીકરો ગુજરી ગયો છે એ તમામ ખર્ચો બી આપી દેતો હતો। અમારા રામદાસ એવો હતો, કોઈ ગરીબની બેન દીકરી લગ્નમાં નથી કમી છે તો એમાં દીકરો આપી દે, એટલે પગારમાંથી આપી દે। અને કોઈ એવું બાવા સાધુમાં કોઈ મરણ થયું હોય, કાંઈ બી થયું હોય અને ખબર પડે કે આની પાસે સેવાના કાર્યોમાં બધે, હા બધે સેવા, દરેક કાર્યમાં પછી ગાંડા ગેલા ગમે તે હોય નહીં, એને સેવા જ કરી છે। પરમાર જીવન આ દીકરી અમારે કાઢ્યું છે, એનું જીવન બહુ સુંદર અને સારું હતું બધા, બહુ સારું, અમારા કરતાં પણ વિશેષ હતો। દિલનો દયાળુ, મનનો માયાળુ, પોતે ભજની કલાકાર પણ હતો, બધી રીતે। રામદાસભાઈએ જ આ મંદિરની સ્થાપના કરી, જે ઈસરી મેં થયું છે, હા આ મંદિરમાં આ એને બધી મૂર્તિ બધી બનાવનાર, બેસાડનાર એ મારો રામદાસ છે। દર વર્ષે ધૂમધામેથી કાર્ય કરવી, મોટા આમંત્રણ લઈને બોલાવવું, ઠેઠ કિશોર કુવાડા, જીતુ કુવાડા બધાને તમામ એને આશીર્વાદી હતી, અને એ બધાને બોલાવતો, સ્વાગત, હા બધે પોલીસ સ્ટેશનમાં બધામાં બધા સાહેબ લોકોને બોલાવવું, બધી હાથમાં હતું બધાનું કાર પડે, ઠેઠ જે રાદડિયા સુધી પડેલી બહુ સારી હતી। આવો હતો, બહુ સજ્જન હતો બધા, એને તો બહુ ધાર્મિક કાર્ય કર્યા અને સદાય કરતો આવ્યો।
અને છેવટમાં એને જીવન જીવવાનો સમય થયો ત્યાં ગુજરી પડી ગઈ. તો તમને એટલી શક્તિ આપી છે કે તમે કરી શકો બધું. બચ્ચાની વાહે ગુજરવાનું ને બધું એ તો ઠીક છે કે હાલો એને ખેડૂત સારા છે, રાશન પાણીમાં બેટા મદદ કરી જાય છે. તો ભાઈ ગુજરાત બધા સહકારમાં બિચારા ઊભા રહી ગયા ખેડૂત બધા આયર લોક છે એટલામાં બધા મદદ કરી બધી રીતે. અને માં રોટલાનો હલાવ્યા રાખે બિચારોને, બાળ ગોપાળ નાના છે તો ભણતર બધું બેટામાં કરવાનું નહીં આપણે. પછી કે અમારા ક્ષેત્ર સેવક છે બિચારા એ આવે તો દાન દક્ષિણા બધું એ રીતે કરે. પછી આ નોકરી કરતો તો એમાંથી કંઈક ફાળો થોડો કરી દીધો હતો. એ ફાળો છે ત્યાં નાનકડા છોકરા નામ રાખી ના એ ટાટ તડકો બારે માસ જો અમારે તો આ પથારી બેઠા આ જ ઘરમાં જો ઘર બધા એટલા બન્યા છે. પણ અમારું આ એ છે કે ઘર બનાવીએ કે મંદિર બનાવીએ, મંદિર છે પરમાર્થ છે, ઘર છે સ્વાર્થ છે બધા. છે જ. આજ અમે છીએ કાલ નહીં રહીએ પણ દુનિયા યાદ કરશે. આ કંઈ આપણે માથે બાંધી નથી જવું, ક્યાંય લઈને જ જવું. દર વર્ષે નોરતામાં 9 નોરતા મારો રામદાસ અહીંથી લાણ આપે, બાળ આપે 130 બાળા હોય.